નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ બ્રોકોલીના ખેતરમાં. જો આ બ્રોકોલીનું ખેતર છે, નાનું ખેતર છે પણ એમાં બ્રોકોલી છે, પછી આ ગલગોટાના ફૂલ છે, સાથે સાથે પેલી શું કહેવાય આપણે તુવેર પણ છે. એક સાથે 3 પાક, એક પાક પૂરો થાય બીજો પાક ચાલુ થાય, બીજો પાક પૂરો થાય ત્રીજો પાક ચાલુ થાય. એ રીતે ખેડૂતો કરતા હોય છે અને તો જ ખેડૂતોને પણ કંઈક મળે. આ જુઓ બ્રોકોલીની ફ્રેશનેસ જુઓ, એકદમ ફ્રેશ, જરા પણ જીવાત કે એવું કશું છે નહીં, એકદમ ફ્રેશ છે. અને આના દરો લગભગ 1.25 કિલોનો વજનનો હશે. હજુ આ આખું બતાવો. આ બધું આ બ્રોકોલીનું ખેતર છે, સાથે સાથે તુવેર છે બાજુમાં. આ બ્રોકોલીના ખેતરમાં આવ્યા છીએ, એમાં તુવેર પણ છે. આ ફ્લાવર કયા કહેવાય? ગલગોટા, હજારીના ફૂલ છે. અને આની જે સાર સંભાળ રાખે છે, શું નામ તમારું? વિઠ્ઠલભાઈ આની સાર સંભાળ રાખે છે. અને અત્યારે શું કહેવાય, આ બ્રોકોલી, હા બ્રોકોલી તૈયાર થઈ, અત્યારે કટિંગ ચાલુ થઈ ગયું છે. કટિંગ ચાલુ થઈ ગયું છે. અને ત્યાં જે બીજું ખેતર છે એમાં હજી મને લાગે નાનું છે. હા, એટલે આ આપણે 2 દિવસ પછી કટિંગ દરરોજ થાય. 2 દિવસ પછી થશે. બરાબર, આ 2 દિવસ પછી કટિંગ થશે. એટલે આપણી ત્યાં વિદ્યાનગરમાં લગભગ આપણે શનિવારે ને રવિવારે લાવશું. એટલે ક્વોલિટી સરસ છે, એકદમ ફ્રેશ છે. ટેસ્ટ જરૂર કરજો. બજારમાં પણ મળતું હોય છે બ્રોકોલી, એવું નહીં, પણ જેટલું ફ્રેશ હશે, ડાયરેક્ટ ખેતરમાંથી આવેલું ને ડાયરેક્ટ ફાર્મર ટુ કસ્ટમર, તો એમાં ટેસ્ટમાં પણ મજા આવશે અને ક્વોલિટીમાં પણ મજા આવશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.